નમસ્કાર. તો કેમ છો? ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ બિલ્વમ વ્યાસ છોટુ આર્ટિસ્ટ ઉપર. આપ સૌને ખબર છે કે મેં આની પહેલા પણ ગુજ્જુભાઈની ગોલમાલના વિડીયો મૂકેલા છે. તો ફરી એક વખત આ ગુજ્જુભાઈની ગોલમાલનો તદ્દન નવો વિડીયો લઈને આપ સૌની સમક્ષ રજૂ કરું છું. તો વિડીયો આખો જોજો, વિડીયોને લાઈક કરી દેજો, કોઈ પણ સજેશન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ફક્ત એક જ ઉપાય છે, અલકા જાગે એ પહેલા બધા પૈસા વાપરી નાખો. પણ વગરિયા ઈ તો તરત જ જાગી જાય છે. એનો અર્થ એમ થયો કે આપણે પૈસા વાપરીએ ત્યાં સુધી એને સુવડાવી રાખવાની. ફેન્ટાસ્ટિક આઈડિયા છે. હવે ઝવેરી તમે એક કામ કરો, અલકા આવે એટલે તરત બેડરૂમમાં લઈ જાવ ને હિપ્નોટાઇઝ કરો. હિપ્નોટાઇઝ થઈ જાય એટલે હું એને સુવડાવી રાખું છું. તમે તરત અહીંથી પૈસાનો વરસાદ થાય એટલે સીધા ઘરની બહાર જાઓ, નીચે ઉતરો ને જે પહેલી દુકાન આવે ત્યાંથી માલ લઈ લેજો. ઉભા રહ્યો, પહેલી દુકાનેથી નહીં લેતા, એ ચણિયા ચોળીની છે, બાજુમાં ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન છે, ત્યાંથી જે ગમે એ બધો માલ લઈ લેજો. ડન ડન. એટલે મારે ખરીદી કરવા જવાનું? હા, તમારે જવાનું. તો તમે અહીંયા શું કરશો? શું ઇડિયટ જેવા સવાલ પૂછો છો? તમે ત્યાં ખરીદી કરવા જાશો તો અલકા જાગી ન જાય એનું ધ્યાન હું રાખીશ. અને ભાઈ જો જરૂર પડે તો હાલડાઈ ગાઈશ. ભાઈ જો ધંધાના વિકાસ માટે ગમે એ કરવું પડે. ચાલો વાંધો નહીં, હવે તમે જાઓ. મને જરૂર પડે તો હાલડાઈ ગાઈશ. જાગતી નહીં વાલી મારી, જાગતી રહી, જાગતી નહીં બેની મારી. બેની બોલાઈ ગયું? બરાબર છે. શું બરાબર છે? આપડી બેની બેની જ છે. હા એ શું બરાબર? આ મારી એકલાની છે. આમાં 12.5% વાત નહોતી થઈ. જો ભાઈ મોદી, આ હું જે કરું છું એ બધું મારી વાઈફની માટે કરું છું, કારણ કે હું એને બહુ પ્રેમ કરું છું. તો તાજમહેલ બનાવો તો ને એની માટે. અરે શું વાત કરો છો? ગુજરાતી માણસ આવા કોઈ દિવસ ખોટા ખર્ચા ન કરે. અરે મૂર્ખ હતો શાહજહાં કે કરોડો ખર્ચ્યા તાજમાં, 1000 મુમતાજ મળી જાય આ કરોડોના વ્યાજમાં. હલો મોદી, ક્યાં છો તમે? અરે મને એટેક આવી જશે અહીંયા, હું એમ કઉ છું ભલા માણસ. અરે હાલરડાનો સ્ટોક ખાલી થઈ ગયો છે. પિક્ચરના ગીતો બનાવીને હાલરડા બનાવું છું યાર. ફટાફટ કામ પતાવો ને તમે. પાછું નામ ભૂલી ગયા. અરે ઓમકાર જ્વેલર્સ, ઓમકાર. હવે ઝટ કામ પતાવો અહીંયા, મને એટેક, હું મરી જઈશ યાર. ચાલો મૂકું છું. આને પણ યાર નામ ભૂલી જવાની ટેવ છે. હજી સુઈ રહેજે મારી વાલી, હજી કામ પત્યું નથી, તું જાગતી નહીં. આ તો જાગે છે. માય નેમ ઇઝ શીલા, શીલા કી જવાની, હજી થોડી વાર તું સુઈ રહેજે ભવાની. એની માને આ શું હાલત છે મારી. દિવસના રોજના 60-70 હાલરડાઓ બનાવીને ગાવા પડે છે. વાંધો નહીં, કરવું પડે. ધંધાના વિકાસ માટે બધું કરવું પડે. આખો બિઝનેસ હાલરડા ઉપર જ હાલે છે. છેલ્લા 3-4 દિવસથી તો શું માલ ઉઠાવ્યો છે યાર. બહુ મજા પડે છે હો આમાં. ઓલી રાત્રે સુવે ને પૈસાનો વરસાદ થાય, મોદી બેગો ભરીને બહાર જાય. સાહેબ તમે નહીં માનો, અમારા એરિયાની 3-4 દુકાનોના તો શટર લાગી ગયા. પેલા મોદી બહાર નીકળે અને ઓલો પૈસાનું ડ્રોવર ખોલે, ત્યાં પૈસા ગાયબ. અરે ભાઈ આ ધંધામાં જ મજા ને પ્રોફિટ છે હો. આજે 30 લાખ રૂપિયાનો માલ ઉપાડવાનો છે. ઓમકાર જ્વેલર્સ માંથી મોદી માલ ઉપાડીને આવે એટલે ઓમકાર નું આવતીકાલે ઉઠમણું. હલો મોદી, આ ભાઈ ક્યાં છો તમે? બારીમાં? હે આ બારીમાં શું કરો છો તમે? અરે આવી જાવ, આવી જાવ. અરે ભાઈ તમે બારીમાં ત્યાં આગળ જઈને કર્યું શું તમે? ક્યાં છે હીરા? લાવો. નથી આવ્યા તો અત્યાર સુધી કલાકો કરીને ત્યાં શું કર્યું? બેઠો તો ત્યાં આગળ તો બહુ સિક્યોરિટી છે ભાઈ જ્વેલર્સમાં. અરે યાર જ્વેલર્સમાં સિક્યોરિટી ન હોય તો ક્યાં ફરસાણ વાળાને ત્યાં હોય? અરે હવે શું કરવાનું છે? હવે તમારે મહારાજ બનવાનું છે. જરાય ચિંતા કરતા નહીં.
એમને મેં કીધું કે ધરાસણાના બાપુને માલ ખરીદવો છે એટલે તમારે ઘરે આવીને માલ દેવો પડશે. આલ્યો શેરવાની. અરે મને કઈ સમજાણું નહીં. અરે ઓમકાર શેઠ નીચે ગાડીમાં જ ઊભા છે, પોતે અહીંયા માલ દેવા આવ્યા છે. તમારે ધરાસણાના રાજા બનવાનું છે. આ શેરવાની પહેરીને તૈયાર થઈ જાવ. આલ્યો જાવ. અરે આ પેલું નામ ભૂલાઈ ગયું. શું છે ગામનું નામ? ક્યાંનો રાજા? ધરાસણા. આ ખબર નહીં મોદીને ક્યારે ભૂત ચડી ગયું. આટલા વર્ષોથી પત્તા રમું છું, એકે વાર મારા હાથમાં રાજા નથી આવ્યો. તમે બોલો. તો આજે બની જાવ. જાઓ પહેરી આવો. અરે આ કોટ માંથી ઉલટીની વાસ મારે છે. કયા લફંગાનો કોટ પહેરીને લઈ આવ્યો ખબર નહીં. ભાડાનો લઈ આવ્યો એટલે ભાડાનું રાજા બનવાનું મારે. હા હવે જાઓ. ચાલો જાઉં છું. ધરાસણા રાજા. પાછું નામ ભૂલી જઈશ. અરે પણ આ ધરાસણા આવ્યું ક્યાં? તમે એની ચિંતા કરોમાં. ઈ તમે નક્કી કરજો ભાઈ ધરાસણા ક્યાં આવ્યું ઈ. અને ભાઈ તમે શું કામ ખોટું ટેન્શન લ્યો છો? એને ક્યાં ધરાસણાની યાર મતલબ છે? એના ધરાસણાના રાજાની યાર મતલબ છે યાર. ને જાવ ભાઈ તમે ફટાફટ તૈયાર થાવ, કાંઈ ચિંતા કરતા નહીં. હું હમણાં જ ઓમકાર શેઠને ઉપર લઈને આવું છું. તમે ત્યાં સુધીમાં તૈયાર થાવ. જાવ. અરે આ કોટ માંથી ઉલટીની વાસ મારે છે. આ ધરાસણાના બાપુનો નહીં, આ ધારાવીના રાજાનો કોટ લઈ આવ્યો લાગે છે. રામ જાણે કયા નો લઈ આવ્યો. અરે ભાઈ તું નહીં ઉઠતી મારી માં, મારી એના કોંડા. તું સુઈ રહેજે. તું સુઈ રહીશ તો જ આ કામ થશે. ઉભા રહો. ભીગે હોઠ તેરે. આ હાલડામાં હાસમીન આવી ગયો. હવે ઉભા રહો, યાદ કરવા દો. ઓય 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 ઓ આ સુઈ જા. અરે આ સાલું કામ કરે છે. લે હવે આપણે આ ઝાલડું ફિક્સ રાખો. સુઈ જાજે હો બેન, સુઈ જાજે. ત્યાં હું રાજા બનીને આવું. આવો આવો ઓમકાર શેઠ પધારો. બેસો. આ રાજા સાહેબ નો સમર પેલેસ છે. રાજાજી એકદમ રંગીન મિજાજના છે. શિયાળો પહેલી પત્ની સાથે વિતાવે, ઉનાળો બીજી પત્ની સાથે વિતાવે, અને ચોમાસું કોઈની પણ પત્ની સાથે. અરે આ શું વાત કરો છો તમે? અરે એ બધું ચાલ્યા કરે. હું હમણાં રાજાજીને બોલાવું છું. તમે હાથ જોડીને ઉભા રહો. ઓકે. હિઝ હાઇનેસ શહેનશાહ હિંદ ઓમકાર શેઠ દરબારગઢમાં આવી ગયા છે. બાહુબલી દરબારગઢમાં પધારો. ધરાસણાના બાપુનો જય. ધરાસણાના બાપુનો જય. તમારે નથી બોલવાનું, તોય બોલવા વાળું બીજું છે કોણ? આ સલા કોટ માંથી ઉલટીની વાસ મારે. હેંગર હારે કોટ પહેરાઈ ગયો. વાંથી હેંગર કાઢો. અરે હેંગર કાઢો. હાશ, બગલમાં ચીરા પડી ગયા. आइए बैठिए ओमकार सेठ. माफ करना दीवाने, खास में बुलाना पड़ा. कल सुबह हम लंदन जा रहे हैं. 7 बजे की ट्रेन है. जवेरी लंदन जा रहे हैं, लीमड़ी नहीं जा रहे हैं. इमेज की पत्थर मत फाड़ो. પણ મહારાજ એ બધું તો બરાબર, પણ તમારું નામ શું છે? અરે ભાઈ મોદી, આ તો તમે મને દીધું જ નથી. હવે અમારે આ ક્યાંથી નામ ક્યાંથી કાઢવું? अभी उसमें ऐसा है कि हमारा नाम अभी तक पाड़ा ही नहीं है. पाड़ा 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 शहर में पाड़ा है, उसका पाड़ा है, हमारा नहीं पाड़ा है. गम्मे एम करीने गूंचवी नाखो आने, पाड़ा पाड़ा करीने. हाश, अभी देखो आज जरूरत पड़ी है तो पाड़ेंगे. मोदी पाड़ो, हूँ पाड़ो, बापानी टांग नाम पाड़ो. नाम नाम नाम. हाँ, वजय संघ बापू. अरे वाह वाह. हूँ वजय संघ बापू. मारा पप्पा सैमसंग बापू. बानु नाम नोकिया बा. आ तो हवे साली मजा पड़े, जावा दो. अभी अभी बापा की यादी में फोन बाहर पड़ा, सैमसंग गैलेक्सी. अरे वाह वाह,
જમાવટ કરી દીધી. હવે દર્શક મિત્રો, મેં આ વિડીયો એટલે કે મુનિમજી, આપણા જ્વેલર્સ વાળો ઓમકાર શેઠ અને રાજા, આ ત્રણેયના વાર્તાલાપનો વિડીયો મેં આની પહેલા પણ એકવાર ચેનલ ઉપર અપલોડ કરેલો છે, જે ઉપર તમને આઈ બટન માંથી મળી જશે. આ વિડીયોને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે, એટલે જરૂર જોજો, આખો જોજો અને તેને પણ લાઈક કરી દેજો.